હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. તો આપણે આવ્યા છીએ જામનગરની અંદર એક તળાવની પાસે છે, એમાં જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહીજો તમે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે આગળ જાવી છે, આવી ગયા છીએ તળાવની પાસે. તો હવે અંદર અમે જાવી તો અમે તમને લોકેશન બતાવી. તો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગની અંદર. એક નંબર આવે ને લોકેશન. હે એમ જામનગરની અંદર મસ્ત મજાનું લોકેશન છે તળાવની પાસે. તો જેને પણ આવવું હોય એ આવી શકે છે. અમારા સચિનભાઈ છે. તો એક આપણે શમશાની જવાનું છે ને, આ પણ એક મસાણી મેલેરીનું છે મંદિર. આ પણ જો અમે જઈશું તો બ્લોગની અંદર અમે નાખી દઈશું. ભાઈ રાજા સાહેબ વખતનો સ્ટોપ છે અહીંયા. રાજા સાહેબ વખતનું રાજા સાહેબ ને રાજા સાહેબ વખતનો સ્ટોપે છે. તો હવે આગળ જાવી તો આગળ જોવા મળે તો આપણે બ્લોગની અંદર રહીશું. લોકેશન છે એક નંબરમાંથી. હવે આગળ જાવી તો આપણે હું જોવા મળે. આગળ શું છે જંગ બગી હે ઘણી છે એટલે ઘણી એટલે કેટલી આમ અંદાજે રાજા મેલે જવાય. જો આમે હમું બતાવી ની રાજાનો મહેલ છે. ના પણ આપણે જઈશું. રાજાના મહેલમાં શું આવે? જૂની વસ્તુ છે બધી. જૂની વસ્તુ રાજાની. તો આ ભાઈ કહે છે, આપણે તો એટલી બધી અનુભવ નથી. તો આ ભાઈ કહે છે રાજા સાહેબ વખત વિડીયો ઉકેલ મંગાવી તો શું કહેવાય? રાજા સાહેબ વખતની જૂની વસ્તુ બધી. જૂની વસ્તુ છે. તો એના અલાઉન્ડ નથી ને અલાઉન્ડ નથી ને તો જોઈ શકીએ છે અલાઉન્ડ નથી આપણે. તો અહીંથી હું તમને બતાવું છું. અંદર અલાઉન્ડ નથી. તો આપણે જે આપણી જેટલું થાય એટલું આપણે તમને દેખાડશું મેં. હિન્દુની જામનગર ને હવે આપણે એના અલાઉન્ડ નથી. તો આપણે એના વિડીયો શૂટિંગ નથી કરવાનો. કારણ કે એના ફાઇન આવી શકે છે ને. 500 રૂપિયા 1000 રૂપિયા દંડ આવે છે ના. એટલે આપણે આપણી પાસે એટલી બધી મની નથી. એટલા માટે આપણે ના શૂટ નહીં કરવી. અહીંથી તમને બહારથી દેખાડો તમે જોઈ લો. અંદર તો શૂટ નહીં થાય. જે કોઈ જામનગર આવે તો અહીંયા આપણે તળાવની પાર્ક આવી શકો છો. ને તમે ફરવાની મજા આવશે તમને. ફેમિલી માટે સારામાં સારું છે લોકેશન. નવરી હવે એને માટે સારું જ છે. સિંગલ માટે સારું જ છે ને મારું. સિંગલ જ છે ને ડબલિયા થવા. જેને પણ આવવું હોય એ આવી શકે છે. અહીં આપણે ઓલું એનું કઈ દીવામાં દુઃખી થાય એવું નહીં તો ત્રણ આગળનું લોકેશન જોયું. આગળનું શું છે હું નહીં પૂરું
બનાવ્યો બ્લોગની અંદર તમે. આપણે અહીંયા મંદિર ક્યાં આવ્યું? સમસાન આગળ તો આગળ મામા દેવનું મંદિર છે, તો આપણે એના દર્શન કરીશું. પછી આગળ તમને બતાવીશું. હવે આગળ મામા સાહેબનું મંદિર છે, તો આપણે એના દર્શન કરીશું અને પછી ડાયરેક્ટ રિટર્ન. તમને દર્શન કરાવ્યું કિરાના બાબુ કેમ છે? તો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે. તો આજે તો આપણે અંદર ફરી લીધું છે. અંદર ચારે બાજુ આટો મારી લીધેલો છે, કારણ કે આમે આપણે પરમિશન નથી, એટલે નકર ના અમે જવાના હતા. ના વિડીયો શૂટ કરીને તમને બતાવો તો ના નથી પરમિશન આપણે. તો હવે અમારો વિડીયો તમને ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આવા પાછા નવા બ્લોગ.